गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। આપણે ધોરણ 11 ની અંદર નવા પ્રકરણની વાત કરીએ છીએ। પ્રકરણ નંબર છે 15, વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ। વનસ્પતિની અંદર વૃદ્ધિની ક્રિયા કેવી રીતે થાય છે અને એના પરિણામે વિકાસની ક્રિયા જે છે એ વિકાસની ક્રિયા કેવી રીતે થાય છે આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 5 ની અંદર સપુષ્પ વનસ્પતિના આયોજનની અંદર આપણે અભ્યાસ કરેલો। તમને યાદ કરાવો કે એ પ્રકરણની અંદર આપણે કયા કયા ટોપિકનો અભ્યાસ કર્યો? તો એની અંદર આપણે વનસ્પતિના અંગો જે છે, લાક્ષણિક વનસ્પતિ કોને કહેવાય, લાક્ષણિક વનસ્પતિની અંદર કયા કયા અંગો આવેલા છે અને એ અંગોની રચના એના વિશેનો આપણે અભ્યાસ કર્યો। અને આ જે અંગો જે છે જેમાં આપણે વનસ્પતિના મૂળની અભ્યાસ કર્યો। મૂળ કોને કહેવાય, એની રચના કેવી હોય છે, મૂળના પ્રકાર આપણે અભ્યાસ કર્યો। સ્થાનિક અને અસ્થાનિક મૂળ કોને કહેવાય, મૂળના સામાન્ય કાર્યો શું છે એની આપણે વાત કરી, મૂળની આંતરિક રચનાની આપણે વાત કરી। ત્યાર પછી આપણે મૂળના સામાન્ય સિવાયના જે વિશિષ્ટ કાર્યો છે એની અંગેની વાત કરી। એ જ રીતે આપણે પ્રકાંડનો અભ્યાસ કર્યો। પ્રકાંડ એટલે શું, એને શું કહેવાય, એની રચના કેવી હોય છે, એમાંથી કયા અંગો ઉત્પન્ન થાય છે। પ્રકારના પ્રકારો આપણે જોયા કે ભાઈ ભૂમિગત પ્રકાંડ અને હવાઈ પ્રકાંડ પણ હોય, ટટ્ટાર પણ હોય, નબળું પણ હોય। નબળું હોય તો એના પ્રકારો જુદા જુદા પ્રકારના આપણે જોયેલા, આરોહી જેને આપણે વનસ્પતિઓ કહીએ છીએ। ટટ્ટાર પ્રકાંડ હોય તો એની રચના કેવી હોય, નબળું પ્રકાંડ હોય તેની રચના કેવી હોય, પેલા પ્રકારની વનસ્પતિ વિશેનો આપણે અભ્યાસ કરેલો। ત્યાર પછી આપણે એના સામાન્ય કાર્યોની વાત કરી। વનસ્પતિ પર ઉત્પન્ન થતી જે વિવિધ બાહ્યાકાર રચનાઓ જે છે એનો આપણે અભ્યાસ કર્યો કે ભાઈ પ્રકાંડ ઉપર કયા કયા ભાગો આવેલા હોય। જે આપણે લાક્ષણિક વનસ્પતિની આકૃતિ દોરી અને દરેક ભાગ જે છે ભાગ વિશેની આપણે વાત કરી। ત્યાર પછી આપણે પ્રકારના સામાન્ય કાર્યોની વાત કરી કે ભાઈ પ્રકારના મુખ્ય સામાન્ય કાર્યો કયા છે, અને એના પછીનો મુદ્દો હતો આપણો કે પ્રકારના વિશિષ્ટ કાર્યો કયા છે। પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પ્રકાર દ્વારા સામાન્ય સિવાયના કાર્યો જે છે કે જે અન્ય અંગોના છે, બીજા અંગોના છે, તો એ બીજા અંગો જેવા કાર્યો કેવી રીતે કરે છે તો એ પોતાની રચનાની અંદર બાહ્ય રચનામાં ફેરફાર કરે છે, આંતરિક રચનામાં ફેરફાર કરે છે, અને એના આધારે એ રચના, કાર્ય અને વર્તન એમાં ફેરફાર કરી અને એ અનુકૂલન સાધી અને આવા વિશિષ્ટ કાર્યો કરતું હોય છે। તો આપણે જુદા જુદા પ્રકારના વિશિષ્ટ કાર્યોની આપણે વાત કરી કે ભાઈ ખોરાક સંગ્રહની ક્રિયા કેવી રીતે થાય, વાનસ્પતિક સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી રીતે થાય, આરોહણની ક્રિયા કેવી રીતે થાય, સહજીવનની ક્રિયા કેવી રીતે થાય, પરોપજીવી તરીકે કેવી રીતે વર્તતા હોય છે, આ બધા વિશિષ્ટ કાર્યોની આપણે વાત કરી। ત્યાર પછી આપણે પર્ણની વાત કરી। પર્ણ એટલે શું, એના પ્રકારો, એની રચના, એના જે 3 ભાગો જે છે ભાગોની આપણે વાત કરેલી, એના સામાન્ય કાર્યોની વાત કરેલી, આપણે એમાં પર્ણ વિન્યાસની વાત કરેલી, અને ત્યાર પછી એના સામાન્ય કાર્યોના અંતે આપણે વિશિષ્ટ કાર્યોની વાત કરી। આગળનો જે મુદ્દો હતો જેની અંદર આપણે મૂળ પ્રકાંડ પર્ણની સંપૂર્ણ બાહ્યાકાર અને આંતરિક રચના અને સામાન્ય વિશિષ્ટ કાર્યો વગેરેનો અભ્યાસ કર્યા પછી આપણે આગળના બીજા મુદ્દાઓનો અભ્યાસ કર્યો, જેમાં આપણે ફળની વાત કરી। ત્યાર પછી આપણે બીજની વાત કરી કે ભાઈ એક દળી બીજની રચના કેવી હોય, દ્વિદળી બીજની રચના કેવી રીતે હોય। તો આ બધા મુદ્દાઓ જે છે આપણે પ્રકરણ 5 ની અંદર ભણેલા છે એ આની સાથે જ સંકળાયેલા છે। તમને પોતાને આ બધું અભ્યાસ કર્યા પછી આશ્ચર્ય થાય કે ભાઈ વનસ્પતિની અંદર કેવી રીતે મૂળ ઉત્પન્ન થતું હશે, ત્યાર પછી પ્રકાંડ કેવી રીતે ઉત્પન્ન થતું હશે, ત્યાર પછી એના પર શાખાઓ અને પર્ણો કેવી રીતે ઉત્પન્ન થતા હશે, ત્યાર પછી એ જ્યારે સંપૂર્ણ પરિપક્વ થાય ત્યારે એની પર પુષ્પ કેવી રીતે ઉત્પન્ન થાય, પુષ્પ કેવી રીતે પ્રજનનની ક્રિયા કરે, પરાગનયનની ક્રિયા કરે, અને એમાંથી કેવી રીતે ફળ અને બીજની રચના ઉત્પન્ન થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે સપુષ્પ વનસ્પતિની અંદર આ બધા જ અંગો જે છે ક્રમની અંદર વિકાસ કરે છે। એટલે તમે અહીંયા જોશો તો અહીંયા આગળ આપણે વનસ્પતિની અંદર વિકાસ જે છે એ ક્રમાનુસાર જોવા મળે છે। ક્રમાનુસાર એટલે શું? તો
દરેક અંગ જે છે ક્રમ પ્રમાણે ઉત્પન્ન થાય. સૌથી પહેલા મૂળ ઉત્પન્ન થાય, ત્યાર પછી પ્રકાંડ ઉત્પન્ન થાય, ત્યાર પછી એના ઉપર પર્ણ ઉત્પન્ન થાય, ત્યાર પછી એના ઉપર પુષ્પ ઉત્પન્ન થાય અને ત્યાર પછી એમાંથી ફળ અને બીજ ઉત્પન્ન થાય. તો તમે જુઓ કે આ દરેક રચનાઓ જે છે એ રચનાઓ હંમેશા ક્રમમાં જ ઉત્પન્ન થાય. એવું નથી કે ગમે ત્યારે ઉત્પન્ન થાય. ક્રમની અંદર કારણ કે વનસ્પતિની અંદર વૃદ્ધિની ક્રિયા થાય છે અને જેમ જેમ વૃદ્ધિની ક્રિયા આગળ વધતી જાય એમ એની અંદર વિકાસ થાય અને એ વિકાસના પરિણામે વિવિધ પ્રકારના અંગો જે છે આપણને આ રીતે ક્રમાનુસાર વનસ્પતિની અંદર ઉત્પન્ન થતા જોવા મળે છે. તો આ એનો ઉત્પત્તિ ક્રમ છે. આ શું છે? ઉત્પત્તિ ક્રમ. વનસ્પતિના દરેક અંગો જે છે એ ચોક્કસ ઉત્પત્તિ ક્રમમાં ઉત્પન્ન થતા આપણને જોવા મળે છે. આપણે પ્રકરણ 5 ની અંદર ભણ્યા. ત્યાર પછી આ બધા અંગોનો આપણે વિકાસનો અભ્યાસ કર્યો. વૃદ્ધિ કેવી રીતે થાય છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. તમે જાણો છો કે આ બાબત અભ્યાસ કર્યા પછી તમને કેટલાક શબ્દો જે છે એ શબ્દોનો પરિચય જે છે એ સરળતાથી થઈ શકે. હવે કયા અંગો? તો તમને મૂળ એટલે શું ખબર પડી ગઈ, પ્રકાંડ એટલે શું, પર્ણ એટલે શું, પુષ્પ એટલે શું, પુષ્પના પ્રકારો આપણે ભણ્યા. ત્યાર પછી ફળ અને બીજ કેવી રીતે થાય આ બધા વિશે શબ્દો જે છે એનો આપણને ખ્યાલ આવે. એટલે સૌથી પહેલા આપણે બીજનો ખ્યાલ આવે, ત્યાર પછી આપણને બીજનું અંકુરણ એટલે કે બીજાંકુરણ જે છે એ શબ્દનો ખ્યાલ આવે અને ત્યાર પછી અંકુરણ થયા પછી વૃદ્ધિ અને વિકાસની ક્રિયા થયા પછી તમે રોપાઓ અથવા તો છોડ, રોપો અથવા તો વનસ્પતિનો છોડ, આપણે લાક્ષણિક વનસ્પતિનો અભ્યાસ કર્યો એટલે આપણને ખબર પડી કે ભાઈ બીજનું અંકુરણ થયા પછી જે બાહ્ય અને જમીનની અંદર, ભૂમિની બહાર અને ભૂમિની અંદર જે વિકાસ પામતા અંગો જે છે એ અંગો ધરાવતું જે રચના છે એને આપણે છોડ કહીએ છીએ. લાક્ષણિક છોડ અથવા લાક્ષણિક વનસ્પતિ કહીએ છીએ. અને આ જે છોડ જે છે એ છોડ ઉપર આપણને આવા ભૂમિગત અને હવાઈ ભાગો જે છે એ આપણને અંગો જે છે ઉત્પન્ન થયેલા જોવા મળે છે. અને આવી રીતે આપણે પરિપક્વ વનસ્પતિ જે છે એ પરિપક્વ વનસ્પતિનો આપણે અભ્યાસ કર્યો. આ બધા શબ્દો જે છે એ શબ્દોનો પરિચય આપણને પ્રકરણ 5 ની અંદર લાક્ષણિક વનસ્પતિનું આપણે રચનાકીય આયોજન જે ભણ્યું એમાંથી આપણને મળેલો છે. એટલે આપણા મગજની અંદર વનસ્પતિ અંગેની રચના જે છે એના કેટલાક શબ્દો જે છે, કન્સેપ્ટ છે એ ક્લિયર છે. હવે આ બધી રચનાઓ જે ઉત્પન્ન થઈ એ કેવી રીતે કઈ ક્રિયાના કારણે આપણે આગળ આ પ્રકરણની અંદર એની વિશેષમાં વાત કરીશું. તમે જોયું કે બધા જ વૃક્ષો જે છે એ સમયાંતરે વૃદ્ધિ અને વિકાસ પામે એટલે એમાં આપણને વૃદ્ધિ પામે એટલે એના પરિણામે એનો ઘેરાવ અથવા તો એની જે જાડાઈ જે છે એ જાડાઈમાં વધારો થાય. દાખલા તરીકે આપણે એક આંબાનું બીજ ગોઠવી બાંધીએ છીએ, એ બીજ ઉગશે. હવે ક્યારે ઉગશે? તો એને બધા જ સાનુકૂળ પરિબળો અથવા તો પરિસ્થિતિ પ્રાપ્ત થશે ત્યારે. હવે સાનુકૂળ પરિસ્થિતિ તો પરિબળો એટલે શું? તો તમે જાણો છો કે વનસ્પતિના બીજને અંકુરિત થવા માટે જરૂરી પરિસ્થિતિ અથવા પરિબળો જે છે એને મળે, જરૂરિયાતો એને પ્રાપ્ત થાય તો જ અંકુરણ થઈ શકે. અને આવી જરૂરિયાતો કઈ છે તો તમે સરળતાથી જવાબ આપશો કે ભાઈ એને યોગ્ય પ્રમાણમાં પાણી મળવું જોઈએ, તાપમાન મળવું જોઈએ, પ્રકાશ મળવો જોઈએ, પોષક દ્રવ્યો એટલે ખોરાક મળવો જોઈએ, જમીન છે એને મળવી જોઈએ, તો જ એ ઉગી શકે. તો આ બધા પરિસ્થિતિઓ છે, પરિબળો છે. અને એમાંથી અંકુરણ પામે ત્યારે રોપ બને, છોડો બને અથવા જે પરિપક્વ બને ત્યારે વૃદ્ધિ પામી આપણે કહીએ. અને વૃદ્ધિ પામે એટલે સ્વાભાવિક છે એનું કદ છે વધે, ઘેરાવ વધે, જાડાઈમાં વધારો થાય, લંબાઈમાં વધારો થાય અને ત્યાર પછી ક્રમશઃ અન્ય અંગો જે છે. તો આ આપણને વનસ્પતિના અભ્યાસમાંથી આ બધી માહિતીઓ છે એ માહિતીઓ આપણને ખ્યાલ આવે છે.
વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ પર રહેલા જે પર્ણ, પુષ્પ અને ફળ જે છે એ એક સરખી સમય અવધિ ધરાવે છે. અહીં આગળ ખૂબ જ મહત્વનો શબ્દ છે અવધિ અથવા તો આયુષ્ય. વનસ્પતિ વૃદ્ધિ પામે, વિકાસ પામે, પરિપક્વ થાય ત્યાર પછી એના ઉપર ઉત્પન્ન થયેલ જે અંગો જે છે એ અંગો પૈકી કેટલાક અંગો જે છે એ અંગો ચોક્કસ અવધિ અથવા આયુષ્ય ધરાવે છે. અને આવા અંગો એટલે કે તો દાખલા તરીકે પર્ણ, પુષ્પ, ફળ અને બીજ. તો આપણે આ વાત કરી છે વનસ્પતિ ઉત્પન્ન થયેલા અંગોની. તમે જો કે વનસ્પતિના મૂળ જે છે અથવા તો પ્રકાંડ જે છે એની અવધિ અથવા તો આયુષ્ય લાંબુ હોય છે. એનો આધાર કોનો ઉપર છે? તો વનસ્પતિની જાત, પ્રકાર. જુદા જુદા પ્રકારની વનસ્પતિઓની અંદર અવધિ અથવા તો આયુષ્ય અલગ અલગ હોય. દાખલા તરીકે નાનું 1 વર્ષાયુ છોડ હોય તો એની આયુષ્ય ઓછું હોય. બહુ વર્ષાયુ હોય તો એનું આયુષ્ય વધારે હોય. અને દ્વિવર્ષાયુ હોય તો એનું આયુષ્ય ઓછું હોય. એટલે 1 વર્ષાયુ આયુષ્ય ઓછું, દ્વિવર્ષાયુ એના કરતાં વધારે અને બહુ વર્ષાયુ જેનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે. તમે વૃક્ષો જુઓ છો તો એ વૃક્ષ ઉપર તમે જુઓ કે મૂળ અને પ્રકાંડ જે છે એ જ્યારે અંકુરિત થયેલા હોય, પરિપક્વ જે વૃક્ષ થયું એના પર એના એ જ હોય છે. એમાં નવા ઉત્પન્ન થાય, બરાબર? નવા મૂળ અને પ્રકાંડની શાખાઓ ઉત્પન્ન થાય છે. પણ એના ઉપર ઉત્પન્ન થયેલા તમે જો પર્ણ, પુષ્પ, ફળ અને બીજ જે છે એ અમુક સમયે પછી ખરી પડે છે. આવું કેમ થાય છે? તો એનું કારણ છે કે આ પર્ણ, પુષ્પ, ફળ અને બીજ જે છે એ ચોક્કસ આયુષ્ય મર્યાદા ધરાવે છે, અવધિ ધરાવે છે. એનું આયુષ્ય પૂર્ણ થઈ જાય એટલે વનસ્પતિના આ પ્રકાંડ ઉપર ઉત્પન્ન થયેલા જે અંગો છે એ અંગો મૃત્યુ પામે, ખરી પડે અને એના સ્થાન ઉપર ફરીથી પાછા આ અંગો નવા ઉત્પન્ન થાય છે. પણ તમે જોઈ શકો છો એનું મૂળ અને પ્રકાંડ છે એ એનું એ જ હોય છે. નવી શાખાઓ ઉત્પન્ન થાય, નવા પર્ણો એની પર ઉત્પન્ન થાય, એના પર પુષ્પ ઉત્પન્ન થાય, એમાંથી ફળ અને બીજ બને, પણ એ પરિપક્વ થાય, એની આયુષ્ય મર્યાદા પૂર્ણ થાય એટલે ખરી પડે છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ પરિપક્વ વનસ્પતિના કેટલાક અંગોની અવધિ અથવા તો આયુષ્ય જે છે એ મર્યાદિત છે. અને આ મર્યાદિત આયુષ્યના કારણે અંતે એ ખરી પડે. ફરીથી પાછા આ વનસ્પતિ પર આ અંગો જે છે એ નવા અંગોનું ઉત્પન્ન થાય. અને આ ક્રમ જે છે એ તમે જો પુનરાવૃત્તિ થયા કરે, બધા અંગો ખરી પડે, પાછા નવા અંગો ઉત્પન્ન થાય, પાછા ખરી પડે, પાછા નવા અંગો ઉત્પન્ન થાય. તો આવી રીતે વનસ્પતિની અંદર વિકાસની ક્રિયા થાય છે, વૃદ્ધિની ક્રિયા થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે વનસ્પતિના જીવન દરમિયાન એક ચોક્કસ તબક્કો આવે છે. અને આ તબક્કો જે છે એને આપણે કહીએ છીએ વાનસ્પતિક તબક્કો. વેજીટેટિવ સ્ટેજ. આ વાનસ્પતિક તબક્કો એટલે શું? તો વાનસ્પતિક તબક્કો એને કહેવાય કે જ્યારે વનસ્પતિના બીજનું અંકુરણ થાય અને એમાંથી ઉત્પન્ન થયેલું રોપ અથવા તો જે છોડ છે અથવા જે વનસ્પતિ છે જ્યારે પરિપક્વ બને, પૂર્ણ વિકસિત થાય ત્યારે એના જીવનની અંદર આ વાનસ્પતિક તબક્કો હોય છે. તો વાનસ્પતિક તબક્કો શું છે? તો વનસ્પતિની અંદર આ તબક્કો લિંગી પ્રજનન કરતા અંદર આપણે જોવા મળે. તો લિંગી પ્રજનન દરમિયાન પ્રજનન આપણે વાત કરી કે પ્રજનન બે પ્રકાર છે, અલિંગી અને લિંગી. અલિંગી પ્રજનનમાં પણ વાનસ્પતિક તબક્કો આવે, લિંગી પ્રજનનમાં પણ વાનસ્પતિક તબક્કો આવે. પણ લિંગી પ્રજનનની અંદર આ વાનસ્પતિક તબક્કો ખૂબ જ પુખ્ત વિકાસ, પૂર્ણ વિકાસ, જેને આપણે પ્રાણીઓની અંદર, મનુષ્યની અંદર યૌવન અવસ્થા કહીએ છીએ. મનુષ્ય જે છે જ્યારે પુખ્ત વયનો થાય ત્યાર પછી જે પ્રજનન થાય છે, આવું દરેક સજીવો.
તો વનસ્પતિની અંદર આને આપણે વાનસ્પતિક તબક્કો અથવા તો વેજીટેટિવ સ્ટેજ તરીકે આપણે ઓળખીએ છીએ. લિંગી પ્રજનન કરી શકે તે પહેલા લિંગી પ્રજનન કરી શકે તે પહેલા વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસની ક્રિયા જે છે એ મહત્તમ અવસ્થાએ આવેલી છે. અને એમાં વૃદ્ધિ અને પરિપક્વતા નિશ્ચિત તબક્કે વૃદ્ધિ અને પરિપક્વતા નિશ્ચિત તબક્કે પહોંચે તેને વાનસ્પતિક તબક્કો કહેવામાં આવે છે. પૂર્ણ વિકાસની અવસ્થા છે. વનસ્પતિ જ્યારે પૂર્ણ વિકસિત થઈ જાય, વૃદ્ધિ પામી જાય, ત્યાર પછી લિંગી પ્રજનન કરી શકે એ માટે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ થાય, એની અંદર અંગો ઉત્પન્ન થાય. એ અંગ છે પુષ્પ. અને આ જે પુષ્પ જે છે એ આગળ વૃદ્ધિ અને વિકાસ પામીને પ્રજનનની ક્રિયા કરે અને લિંગી પ્રજનન કરી અને ફળ અને બીજનું નિર્માણ. તો આ અવસ્થા જે છે એ વનસ્પતિની અંદર આપણે જોવા મળે, જેને આપણે કહીએ છીએ વાનસ્પતિક તબક્કો અથવા તો વેજીટેટિવ સ્ટેજ. એટલે વનસ્પતિની અંદર આ વાનસ્પતિક તબક્કો જે છે આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિની વિવિધ રચનાઓ જે છે એ રચનાઓની આપણે વાત કરીએ તો વનસ્પતિની એની રચના જે છે રચના કઈ રીતે થઈ છે? તો એમાં સૌથી પ્રથમ પાયાનો ઘટક અથવા એકમ જે છે એ છે કોષ. આપણે સજીવ સંગઠનની કક્ષાઓ ભણે છે એટલે આપણને ખબર છે કે કોષમાંથી પેશીઓ બને, પેશીઓમાંથી અંગો બને અને એ અંગોમાંથી અંગતંત્રો બને અને આ અંગતંત્રો દ્વારા સજીવનો અથવા સોરી વનસ્પતિનો દેહ. અને એ વનસ્પતિ દેહ જે છે જેને આપણે પરિપક્વ વનસ્પતિ લાક્ષણિક વનસ્પતિ દેહ કહીએ છીએ અને એ દેહ ઉપર આવા અંગો જે છે આપણને આપેલા. તો અહીંયા તમે જુઓ કે વનસ્પતિના આ જે ભાગો જે છે અથવા એની રચના છે એ પણ ક્રમાનુસાર જ છે. સૌથી પહેલા કોષો ભેગા થાય, એમાંથી પેશીઓ બને, પેશીઓમાંથી અંગો બને, અંગોમાંથી અંગતંત્રો બને અને અંગતંત્રો દ્વારા દેહની રચના થાય. તો આ અને આ બંને વિકાસ જે છે આપણને ક્રમમાં થતા જોવા મળે છે. અને આવા ક્રમાનુસાર વિકાસના કારણે પરિપક્વ વનસ્પતિ અથવા તો લાક્ષણિક વનસ્પતિ અથવા તો પુખ્ત વનસ્પતિ જે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા દરેક અંગો જે છે એ અંગોના ચોક્કસ કાર્યો છે, નિશ્ચિત કાર્યો છે. ઘણી વખત વનસ્પતિની અંદર પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર આ જે અંગોના કાર્યો છે એ કાર્યોમાં ફેરફાર થાય છે, બદલાવ. આપણે ધારીએ તો પણ એના કાર્યોમાં ફેરફાર કરવો હોય, રૂપાંતર કરવું હોય, બદલાવ લાવવો હોય તો આપણે લાવી શકીએ. આપણે પાંચમા પ્રકરણની અંદર વાત કરી કે વનસ્પતિના જે મૂળ પ્રકારના પર્ણ જે છે એના સામાન્ય કાર્યો અને વિશિષ્ટ કાર્યો વિશે આપણે અભ્યાસ કર્યો એટલે આપણે ખબર છે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર વનસ્પતિ પોતાના સામાન્ય સિવાયના કાર્યો એ કાર્ય કરવા માટે એની બાહ્યાકાર રચના અને અંતસ્થ રચનામાં ફેરફાર કરે, રચનામાં બદલાવ કરે, કાર્યમાં બદલાવ કરે, વર્તનમાં બદલાવ કરે અને આને આપણે કહીએ છીએ અનુકૂલન. અને આ અનુકૂલન એટલે જ વિશિષ્ટ કાર્ય. અને આ અનુકૂલન થતો ફેરફાર બદલાવના કારણે એના કાર્યોની અંદર ફેરફાર થઈ શકે. એટલે આપણે કાર્યોમાં ફેરફાર કરવા હોય તો પણ કરી શકીએ અથવા તો કુદરતી દ્વારા પણ એમાં આવા ફેરફાર આપણને થતા જોવા મળે છે. વનસ્પતિના ભિન્ન ભિન્ન સંરચનાત્મક તેમજ ક્રિયાત્મક વિશેષતાઓ એની અંદર આપણને જોવા મળે છે. તો શા માટે અને કેવી રીતે તેઓમાં આવી રચનાઓ જે છે એ આપણને ઉત્પન્ન થતી વનસ્પતિના એના આ દરેક અંગો વચ્ચેના કાર્યો છે, કાર્યો વચ્ચે
એ સંબંધના પરિણામે આપણે કેટલીક વખત વનસ્પતિની અંદર થતા ફેરફારો જે છે એ આપણે જાણી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે વનસ્પતિના બધા જ કોષ છે એ બધા કોષ શામાંથી ઉત્પન્ન થાય છે? તો એ છે યુગ્મનજ. વનસ્પતિના દેહની અથવા તો અંગોની રચના સૌપ્રથમ જે કોષમાં થાય છે એને કહેવાય છે યુગ્મનજ અથવા તો ફલિતાંડ. અને આ યુગ્મનજ અને ફલિતાંડ જે છે એની અંદર બે ક્રિયાઓ થાય છે. અને એ બે ક્રિયાઓ જે છે એમાં એક છે વૃદ્ધિ અને બીજું છે વિકાસ. બંને ક્રિયાઓનો સમન્વય છે અને આ બે જે ક્રિયાઓ જે છે એ વિકાસના પરિણામે આપણને જોવા મળે. એટલે અહીંયા વૃદ્ધિ અને વિભેદન અને આ બે ક્રિયાઓનું પરિણામ જે છે એને કહેવામાં આવે છે વિકાસ. આ બંને ક્રિયાઓનો સરવાળો એટલે વિકાસ અથવા તો સમન્વય એટલે વિકાસ. એટલે વિકાસની અંદર આ બે ક્રિયાઓ સંકળાયેલી છે, વૃદ્ધિ અને વિભેદનની ક્રિયા. વૃદ્ધિ અને વિભેદનના કારણે વનસ્પતિની અંદર આપણને વિકાસની ક્રિયા જોવા મળે છે અને એ વિકાસના પરિણામે વનસ્પતિની અંદર આવા જુદા જુદા અંગો એક ક્રમની અંદર ઉત્પન્ન થતા જોવા મળે છે. અહીંયા આગળ આપણે વિકાસ જે છે એ માટે જવાબદાર બે ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં એક છે વૃદ્ધિ અને બીજી છે વિકાસ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. શરૂઆતની અંદર આપણે જાણવું આવશ્યક છે કે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ જે છે એ યુગ્મનજ ફલિતાંડમાંથી ઉત્પન્ન થાય છે અને આ યુગ્મનજ જે છે એ વિકાસ પામે ત્યારે લાક્ષણિક વનસ્પતિ દેહ જે છે એ અસ્તિત્વમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે વનસ્પતિની અંદર સુનિશ્ચિત ઉચ્ચ ક્રમ અનુકૂલિત ઘટનાઓ જે છે એને અનુસરીને એક ફલિત અંડકોષથી એના જીવનની શરૂઆત થાય. યુગ્મનજ જે છે કેવી રીતે બને? તો યુગ્મનજ જે છે એ ફલિત અંડકોષમાં ઉત્પન્ન. ફલનની ક્રિયાની અંદર આપણે અભ્યાસ કરેલો છે કે વનસ્પતિમાં ફલનની ક્રિયા કેવી રીતે વધુ ઊંડાણનો અભ્યાસ જે છે આપણે 12મા ધોરણની અંદર બીજા પ્રકરણની અંદર આપણે કરીશું. વનસ્પતિમાં પ્રજનન કેટલા પ્રકારો છે અને લિંગી પ્રજનનની અંદર ફલનની ક્રિયા કેવી રીતે થાય છે એમાંથી કેવી રીતે યુગ્મનજ અને ફલિતાંડ બને અને એમાંથી વૃદ્ધિ પામી, વિકાસ વિભેદન થઈ, વિકાસ થઈ અને પરિપક્વ વનસ્પતિ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે એ આ પ્રક્રિયા દરમિયાન એક જટિલ શરીર સંરચનાનું નિર્માણ થાય છે જે મૂળ, પ્રકાર, પર્ણ, પુષ્પ અને ફળ તથા બીજમાં પરિણમે છે. તમે જુઓ કે કેટલીક વનસ્પતિઓ જે છે એ આ વૃદ્ધિ અને વિકાસના અંતે અથવા વૃદ્ધિ અને વિભેદનના કારણે ઉત્પન્ન થતી વિકાસની ક્રિયા છે એ વિકાસના ક્રિયા અંતે મૃત્યુ પામે છે. મેં આગળ વાત કરી કે દરેક વનસ્પતિનું આયુષ્ય જે છે દેહનું અલગ અલગ હોય, અંગોનું પણ અલગ અલગ હોય. એક વર્ષાયુ વનસ્પતિ, બહુ વર્ષાયુ, 20 વર્ષાયુ, બહુ વર્ષાયુ, એમ દરેકનું આયુષ્ય હોય છે અને અંતે શું થાય? મૃત્યુ પામે. પ્રાણીઓની અંદર પણ આપણે જોઈએ છીએ દરેક પ્રાણી છે એની ચોક્કસ આયુષ્ય મર્યાદા છે. પછી એ વૃદ્ધિની ક્રિયા જ્યારે અટકી જાય, વિભેદનની ક્રિયા અટકી જાય, વિકાસની ક્રિયા અટકી જાય એટલે અંતે એ વૃદ્ધાવસ્થા અથવા વૃદ્ધત્વ અથવા બીજો શબ્દ આપણે ઘસારો, જીર્ણતા. સજીવના દેહની અંદર વૃદ્ધત્વ આવે, ઘસારો આવે, જીર્ણતા આવે અને અંતે એ મૃત્યુ પામે છે. આ દરેક સજીવોની અંદર આપણે જોવા મળે. એવું નહીં કે વનસ્પતિની અંદર, પ્રાણીઓની અંદર પણ પછી એક કોષી પ્રાણીઓ કે બહુકોષી પ્રાણીઓ. કેટલાક અપવાદરૂપ એકકોષી પ્રાણીઓ છે કે જે અમર છે. આપણે હકીકત છે. અને આવા એકકોષીનું અમરત્વનું કારણ શું છે? તો એની અંદર થતું વિભાજન, સતત વિભાજન થાય. વનસ્પતિના અંગોની અંદર સતત વિભાજન થાય. તમે વનસ્પતિ અને પ્રાણીના અંદર
વૃદ્ધિની વિકાસની સરખામણી કરો તો તમે જુઓ છો વનસ્પતિની અંદર વૃદ્ધિની ક્રિયા આજીવન એટલે જ્યાં સુધી એનું જીવન હોય ત્યાં સુધી, ખાસ કરીને બહુ વર્ષાય વનસ્પતિ તમે વડનું ઝાડ જુઓ, બંગાળ પશ્ચિમ બંગાળની અંદર દાર્જિલિંગ પાસે બોટાનિકલ ગાર્ડન આવેલું છે, ત્યાં 2500 વર્ષ વડનું જૂનું વૃક્ષ છે. આપણા ગુજરાતની અંદર શુકલ તીર્થની અંદર કબીર વડનું નામ તમે સાંભળ્યું છે, કેટલા વર્ષ જૂનો છે. એની અંદર તમે જો સતત વૃદ્ધિ થયા કરે છે, કેટલાક અંગો છે ખરી પડે, નવા અંગો ઉત્પન્ન થાય. જ્યારે પ્રાણીઓની અંદર તમે જુઓ તો વૃદ્ધિની ક્રિયા જીવન પર્યંત હોતી નથી, કારણ કે એનું આયુષ્ય ઓછું છે. 12મા ધોરણની અંદર આપણે પહેલા ચેપ્ટરની અંદર જુદા જુદા પ્રાણીઓ અને વનસ્પતિના આયુષ્યની વાત કરીશું કે ભાઈ જુદી જુદી વનસ્પતિ અને પ્રાણીઓની આયુષ્ય તમે જુઓ તો અલગ અલગ છે. તો આ વૃદ્ધિની ક્રિયા જે છે એ વનસ્પતિની અંદર જીવંત પર્યંત ચાલે. આપણે ઘણી વખત જોતા હોય છે કે અમુક ચરતા પ્રાણીઓ જે છે એ પેલી ઘાસની કૂપળોને ખાય ચરે, અથવા વનસ્પતિને ડાળીઓ પાંદડાઓને ચડી કાપી ખાય. પછી તમે જો થોડા સમય પછી એ જ ભાગોમાં પાછા નવા અંગો ઉત્પન્ન. આ તમે જોયેલું છે. તમે કોઈ પણ વનસ્પતિની ડાળીને કાપી નાખો, નાનો છોડો કાપી નાખજો, પછી જો એ જગ્યાએ પાછી બીજી નવી કૂપળો ફૂટશે, એને પણ કાપી નાખો, ફરીથી પાછી ઉત્પન્ન થશે. જેટલી વાર કાપશો એટલી વાર ઉત્પન્ન થશે, કારણ કે વૃદ્ધિની ક્રિયા આજીવન છે, અમર્યાદિત છે. જ્યારે પ્રાણીઓમાં એવું ના થાય, આપણે હાથ કાપીને કે ફરતી હાથ ઉત્પન્ન થાય છે, કારણ કે પ્રાણીઓમાં વૃદ્ધિની ક્રિયા જીવન પર્યંત અથવા તો આજીવન હોતી નથી. એનું કારણ છે વનસ્પતિની અંદર આ ક્રિયા માટે જવાબદાર એક પેશી છે જે પ્રાણીઓમાં નથી. અને આ જે પેશી જે છે એને આપણે કહીએ છીએ વર્ધમાન પેશી, વર્ધનશીલ પેશી. વનસ્પતિના અંગોની અંદર પછી મૂળ હોય, પ્રતાપ હોય, અથવા તો જ્યાંથી પર્ણ ઉત્પન્ન થયું હોય એની કક્ષની અંદર આ પેશી આવે, એટલે એમાં સતત વૃદ્ધિ થયા કરે છે, નવા અંગો ઉત્પન્ન થાય. જ્યારે પ્રાણીઓની અંદર આ પેશી આવેલી નથી. આપણે વનસ્પતિ પેશી, પ્રાણી પેશી ભણેલા છે. પ્રકરણ 6 ની અંદર તમે વર્ધનશીલ પેશીનો અભ્યાસ કરેલો છે, એના પ્રકારો વિશે તમને ખબર છે. અગ્રીય વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એ દરેક કાર્ય અલગ અલગ છે પેશી. આવી પેશીઓ પ્રાણીઓમાં આવેલી નથી. એટલે વનસ્પતિ જે છે એ જ્યારે આયુષ્ય પૂર્ણ થઈ જાય ત્યારે એ વનસ્પતિનો દેહ જે છે અથવા તો રોપો જે છે મૃત્યુ પામે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આ પ્રકરણની અંદર વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસની અંદર કેટલાક મુદ્દાઓ જે છે એ મુદ્દાઓનો અભ્યાસ કરીશું. સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે વનસ્પતિની અંદર આપણને બીજાંકુરણની ક્રિયા જોવા મળે. બીજાંકુરણ એટલે શું? તો આ શબ્દની વ્યાખ્યા અથવા તો શબ્દ સમજાવવાની જરૂર નથી, તમને ખબર છે, બધા જાણો છો કે કોઈ પણ વનસ્પતિના બીજને આપણે જ્યારે જમીનની અંદર વાવીએ ત્યારે એને અનુકૂળ અથવા તો સાનુકૂળ પરિસ્થિતિ મળે અથવા તેની જે જરૂરિયાત છે પ્રાપ્ત થાય તે બીજમાંથી છોડ, બીજનું અંકુરણ થાય. અને એ અંકુરણ તમે જોઈ શકો છો. દાખલા તરીકે આપણે અહીંયા આગળ આકૃતિ દ્વારા એને સમજવા પ્રયત્ન કરીએ. માનો કે આ જમીન છે. હવે એ જમીનની અંદર આપણે એક બીજ જે છે બીજને આગે વાવીએ. થોડા સમય પછી તમે જોજો કે એ બીજમાંથી સૌથી પહેલા મૂળ ઉત્પન્ન થશે. ત્યાર પછી એ મૂળ જે છે વિકાસ પામશે, એટલે એમાંથી એક આવો પ્રાંકુર ઉત્પન્ન થશે. ત્યાર પછી એ પ્રાંકુર જે છે જમીનમાંથી બહાર આવશે. આ રીતે આમાંથી મૂળ જે છે જમીનમાં વિકાસ પામશે, જ્યારે બહારની બાજુએ આ બીજ સહિતનો ભાગ જે છે આ બહાર આવશે. ત્યાર પછી એનો વિકાસ થશે, એટલે આગળ આપણને જોવા મળશે કે ભૂમિગત મૂળ જે છે એ મુખ્ય મૂળ, એમાંથી શાખાઓ ઉત્પન્ન થાય. ત્યાર પછી આ જે ભાગ જે છે બીજનો, એ બીજનો ભાગ ખુલશે અને એમાંથી આપણને એક આવી રચના જે છે એ જોવા મળશે. આગળ એનો જ્યારે વિકાસ થાય ત્યારે આપણને આ જે છોડ જે છે એ છોડમાંથી બીજનો જે ભાગ જે છે આ રીતે રહેશે અને આ ભાગ જે છે આગળ વધીને વિકાસ પામશે. અને તમે જોઈ શકો છો કે એની પર નાના નાના પર્ણો જે છે એ પર્ણો થશે.
જ્યારે પણ એનો આગળ વિકાસ થશે એટલે આ બીજ જે છે એ બીજપત્રો અહીંયા રહેશે અને ત્યાર પછી એ પ્રવાહનો ભાગ જે છે એ આગળ વૃદ્ધિ અને વિકાસ પામશે. ત્યાર પછી એની પર જુદા જુદા પ્રકારના પર્ણો જે છે એ પર્ણો પ્રકોષો આ રીતે આપણને મળશે. જમીનની અંદર આ ભૂમિગત મૂળ જે છે એ વૃદ્ધિ અને વિકાસ પામી અને ઊંડી સુધી ફેલાયેલું જોવા મળશે. તો તમે જોઈ શકો છો અહીં આગળ આપણે જુદા જુદા ક્રમ જે છે એ બીજાંકુરના આપણે જોયા તો આ વૃદ્ધિ અને વિકાસની ક્રિયા જે છે આ રીતે થાય. પરિબળોનું યોગ્ય પ્રાપ્ત થાય ત્યારે વનસ્પતિનું બીજ જે છે એ બીજ અંકુરણ પામે છે. બીજું સ્ટેજ છે એ બીજાંકુરણ. ત્યાર પછી એનો હવાઈ વિકાસ થાય. ત્યાર પછી એમાં હવાઈ અંગો જે છે એ અંગોનો વિકાસ. દરેક અંગ જે છે ક્રમબદ્ધ વિકસે. જો સૌથી પહેલા મૂળ ઉત્પન્ન થયું તો આ એનું મૂળ છે, જેને આપણે કહીશું પ્રાથમિક મૂળ. ત્યાર પછી એની અંદર દ્વિતીયક અને તૃતીયક મૂળ ઉત્પન્ન થશે તો આ દ્વિતીયક મૂળ છે, પ્રાથમિક મૂળ છે. ત્યાર પછી તમે જુઓ પ્રકારનું થતો જેને આપણે પ્રરોહ કહીએ છીએ એ ઉત્પન્ન થશે. આ જે છે એના બીજપત્રો છે. ત્યાર પછી એમાંથી આ રીતે પ્રાંકુર ઉત્પન્ન થશે અને આ પ્રાંકુર જે છે એ આ રીતે પ્રકારમાં વિકાસ પામશે. એની પર પર્ણો ઉત્પન્ન થશે અને એ પર વનસ્પતિ જ્યારે પરિપક્વ થશે એટલે એના પર ત્યાર પછી પુષ્પ ઉત્પન્ન થશે, પ્રજનનની ક્રિયા થશે એટલે એમાંથી ફળ અને બીજની ઉત્પત્તિ થશે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણને બે ભાગ જોવા મળે છે. બીજપત્ર પછીનો આ જે ભાગ છે એને કહેવામાં આવે છે અધરાક્ષ. શું કહેવાય છે એને? અધરાક્ષ. અને બીજપત્રનો ઉપરનો આ જે ભાગ છે એને કહેવામાં આવે છે ઉત્તરાક્ષ. બીજપત્રથી ઉપરનો ભાગ ઉત્તરાક્ષ અને બીજપત્રથી નીચેનો ભાગ જેને કહેવાય છે અધરાક્ષ. આ રીતે બીજપત્રો જે છે એ ત્યાર પછી આ બીજપત્રો જે છે એ ખરી પડે અને આ વનસ્પતિ જે છે વિકાસ પામી અને પરિપક્વ વનસ્પતિની અંદર વૃદ્ધિ પામે. ત્યાર પછી એની અંદર આ વાનસ્પતિક તબક્કો આવે એટલે એમાં પુષ્પ ઉત્પન્ન થાય. ત્યાર પછી ફલન ક્રિયા થાય, પ્રજનન થાય, ફલન થાય એટલે એમાં ફળ અને બીજની રચના છે ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે બીજાંકુરણ ક્રિયા. આ ક્યારે શક્ય બને? જ્યારે વનસ્પતિને બીજાંકુરણની ક્રિયા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય. હવે માનો કે વનસ્પતિના બીજના અંકુરણ માટે સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત ન થાય તો શું થાય? તમે તરત જવાબ આપશો કે સાહેબ બીજનું અંકુરણ થશે નહીં. ક્યાં સુધી નહીં થાય? તો જ્યાં સુધી એને સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. અને આ અવસ્થા કે જે અવસ્થામાં એને બીજના અંકુરણ માટે સાનુકૂળ પરિસ્થિતિઓ પ્રાપ્ત ન થાય એ અવસ્થા દરમિયાન બીજ જે છે એ વિશ્રામી અવસ્થામાં રહે છે. અને આ જે વિશ્રામી અવસ્થા જે છે એને કહેવામાં આવે છે બીજની સુષુપ્તાવસ્થા. સુષુપ્તાવસ્થા એટલે કોઈ પણ પ્રકારની દેહધાર્મિક ક્રિયા થતી. વિદ્યાર્થી મિત્રો વનસ્પતિની અંદર વૃદ્ધિની જે ક્રિયા જે છે એ ક્રિયા માટે જવાબદાર કોઈ હોય તો એ છે ચયાપચયની ક્રિયા. આપણે આગળ વાત કરી છે પહેલા પ્રકરણની અંદર આપણે ચયાપચય વિશે વાત કરી કે ચયાપચય એટલે શું? તો એ જૈવ રાસાયણિક ક્રિયાનો સમૂહ છે કે જેના પરિણામે વનસ્પતિની અંદર આ વૃદ્ધિની ક્રિયા, વિભેદનની ક્રિયા અને એના પરિણામે વિકાસની ક્રિયા થઈ છે. એટલે જો એની સાનુકૂળ પરિસ્થિતિ નહીં મળે તો બીજનું અંકુરણ થશે નહીં. અને એ અવસ્થા જે છે એને કહેવામાં છે વિશ્રામી અવસ્થા, સુષુપ્ત અવસ્થા.
આ અવસ્થા ઘણી વખત જુદો જુદો સમયગાળાની હોય છે, ટૂંકા સમયની હોય, લાંબા સમયની પણ હોય. એવા પણ આપણને વૈજ્ઞાનિક પુરાવા મળ્યા છે કે આ વિશ્રામની અવસ્થા 2000 વર્ષ જૂની પણ છે. ઇંગ્લેન્ડ પાસે હેરલ્ડ કિલ્લો છે, ત્યાં ખોદકામનું કામ કરવામાં આવ્યું, ત્યાં ખજૂરીના બીજ મળ્યા અને એ બીજ એટલા બધા જૂના હતા, 2000 વર્ષ જૂના હતા. અને એ બીજને જ્યારે વાવ્યા ત્યારે એમાંથી અંકુરણ થયું તો એને ત્યાં સુધી સાનુકૂળ પરિસ્થિતિ ન મળી ત્યાં સુધી આ વિશ્રામીય સુષુપ્તાવસ્થામાં રહે છે. અને જ્યારે એને આવી સાનુકૂળ પરિસ્થિતિ મળે ત્યારે એ અંકુરણ પામે છે. તો આવા દાખલાઓ છે કે વનસ્પતિની અંદર આ બીજાંકુરણ દરમિયાન આપણને સુષુપ્ત અવસ્થા અથવા તો વિશ્રામ અવસ્થા જે છે અથવા તો વૃદ્ધિની ક્રિયા જે છે અમુક સમય માટે અટકી જાય છે. જ્યારે એને સાનુકૂળ પરિસ્થિતિ મળે એટલે ફરીથી પાછી વૃદ્ધિની ક્રિયા પણ થતી જોવા મળે છે. તો આના માટે જવાબદાર છે પરિસ્થિતિ એટલે પરિબળો. વનસ્પતિની વૃદ્ધિની ક્રિયા માટેના કયા કયા પરિબળો છે, એ પરિબળોના પ્રકારોની સામાન્ય માહિતી જે છે એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર મેળવીશું.